તો ગ્રામ પંચાયતનું સૌથી પહેલું પરિણામ સંદેશ ન્યૂઝ પર આપ જોઈ શકો છો। પોરબંદરના કુતિયાણાના દાદુકાનું પરિણામ આવી ચૂક્યું છે। જે રીતે 9 વાગે મતગણતરી હાથ ધરાઈ હતી ત્યારે સૌથી પહેલા આપ પરિણામ સંદેશ ન્યૂઝ પર જોઈ શકો છો। દાદુકામાં મેરામભાઈ હુદલ વિજેતા બન્યા છે। 165ની લીડથી મેરામભાઈ હુદલ વિજેતા બન્યા છે। આપને જણાવી દઈએ કે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ સૌથી પહેલું સંદેશ ન્યૂઝ પર આવી ચૂક્યું છે। પોરબંદરના કુતિયાણાના દાદુકાનું પરિણામ આવી ચૂક્યું છે। મહત્વના સમાચાર આપને જણાવી દઈએ કે દાદુકામાં મેરામભાઈ હુદલ સરપંચ બની ગયા છે। તો 165ની લીડથી મેરામભાઈ હુદલ વિજેતા બની ચૂક્યા છે। ત્યારે તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જ ગામ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે। ચેતન ઠકરાર સંવાદદાતા જોડાઈ ગયા છે। ચેતન, શું કહેશો? પોરબંદરના કુતિયાણાના દાદુકાનું પરિણામ આવી ચૂક્યું છે, કેટલા મતથી વિજેતા બન્યા છે? જે ચોક્કસથી જે જણાવી દઉં કે હાલ પોરબંદર જિલ્લાના તમામ તાલુકાઓની 3 તાલુકાઓમાં પરિણામો જાહેર થવાની તૈયારીમાં છે। જ્યારે પોરબંદરના કુતિયાણા તાલુકાનું દાદુકા ગામનું પ્રથમ રિઝલ્ટ આવી ચૂક્યું છે, જેમાં મેરામણભાઈ વિજેતા થયા છે અને 165 મતની લીડથી વિજેતા થયા છે। તેની હાલ વિશેષ સદસ્ય તૈયારી ચાલુ છે અને તમામ પોરબંદર જિલ્લાનું કહેવાય કે પ્રથમ રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે। બિલકુલ ચેતન, આભાર આપનો માહિતી બદલ।